શહેરના સંજોગનગર વિસ્તારમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત શાહે જીલાન યુવક મંડળ દ્વારા પવિત્ર ઈદના અવસરે કોમી એકતા અને સેવાની મિસાલ રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મજીદભાઈ કુરેશીએ આ પ્રસંગે તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી હતી. સેવાકીય પ્રવૃત્તિઓમાં દાતાઓના સહયોગથી મંડળ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટ અને રોકડ સહાય, સ્ટીલના ડબ્બા અને વોટર બેગ અને વિવિધ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ આ સેવાકીય કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ખાસ હાજરી આપી મંડળની કામગીરીને બિરદાવી હતી. આ તકે જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ શાહે જિલ્લાન યુવક મંડળને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. સૌથી પહેલાં તો મારું નામ મજીદ કુરેશી છે અને શાહે જિલ્લાન યુવક મંડળનો પ્રમુખ છું. આજને ઈદ પ્રસંગે સૌથી પહેલાં તો મારા ભાઈ બહેનો સર્વને હિન્દુ મુસ્લિમોને ઈદ મુબારક પાઠવું છું. શાહે જિલ્લાન યુવક મંડળ લગભગ 34 વર્ષ ત્યાં રાબેતા મુજબ આ બધું સેવા કરી રહ્યા છીએ. આજે રમજાન ઈદ પ્રસંગે દાતાઓના સહયોગથી રાશન કીટ, રોકડ સહાય, સ્ટીલના ડબ્બાઓ, વોટર બેગ, મીઠાઈના પેકેટો તેમજ અમુક દાતાઓ તરફથી રોકડ સહાય જેમાં 500 થી 700 રૂપિયા રોકડા હતા એ બધા આજે આપણે બહેનોને આપ્યા અને મહેમાનોની ઉપસ્થિતિમાં આપ્યા. ને તેમાં ખાસ કરીને હું આભારી છું મારા દાતાઓનો, જેમાં હાજી આરીફભાઈ મેમણ, અકીલભાઈ મેમણ, સાજિદભાઈ મેમણ, મોહમ્મદ સિદ્દીકભાઈ જુનેજા એ રાશન કીટના દાતા હતા. મીઠાઈના દાતાઓમાં અકબર અલી રહેમાણી સાહેબ અને પ્રબોધભાઈ મુનવર. જ્યારે વોટર બેગ કબીર મંદિર તરફથી આપવામાં આવેલ 45 વોટર બેગ, 45 આપણે સ્ટીલના ડબ્બાઓ ડૉક્ટર ફહીમ લાલા સાહેબ તરફથી આપવામાં આવેલા હતા. અને રોકડ સહાયમાં 100 રૂપિયા ફિરોજભાઈ જુનેજા તરફથી, 300 રૂપિયા કુરેશી કરીમાબાઈ બચ્ચુના ઈસાલે સાહેબ, 100 રૂપિયા શંકરભાઈ એલ સજ્જે તરફથી. આ બધું દાતાઓના સહયોગથી આજે આ કાર્યક્રમમાં આ બધાના સહયોગથી કરવામાં આવેલ.